હવે ફ્રેન્ડ્સ, મારો અવાજ સંભળાય છે કે સ્ટુડન્ટ્સ? કાલે આપણે 72મું લેસન ચાલુ કરેલું. એમાં એસી વાઇન્ડિંગના જે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે, એટલે કે જે જરૂરી પદો છે અને વ્યાખ્યાઓ છે, તેના વિશે ડિસ્કશન કરેલું. અલગ અલગ ટાઈપની વાઇન્ડિંગ તમને લોકોને સમજાવેલી કે સ્પેશિયલ કેસીસમાં કયા કયા ટાઈપની વાઇન્ડિંગ થાય. બરાબર. હવે આજે કોઈ પણ વાઇન્ડિંગ કરવા પહેલાં તેમાં કયા કયા બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે વાઇન્ડિંગને પ્રોપરલી ટેકનિકલી સાચી બનાવો તમે, તેના માટે શું શું જરૂરી છે તે આપણે ચાલુ કરવાના છે. હવે પહેલો પોઈન્ટ છે કે તમે કોઈ બી કોઇલ બનાવી અને તેને સ્લોટમાં બેસાડી એ પછી એ તમને જોઈતા ધ્રુવ એટલે કે પોલ પ્રમાણે ચાલે, એ કઈ રીતે પોસિબલ થાય? તો હું બેઝિકથી ચાલુ કરું છું. જ્યારે આપણે કોઇલને વીંટાળવાનું ચાલુ કરીએ, બરાબર, અગર આમાં તમે કરંટનું વહેણ ઘડિયાળની દિશામાં, ઘડિયાળ કઈ બાજુ ફરે? આ બાજુ. ઘડિયાળની દિશામાં વહે એ રીતે તમે કનેક્શન કરશો તો તે કોઇલમાં N ધ્રુવ ઉત્પન્ન થશે. બરાબર. હવે તમારી 2 પોલની મોટર છે તો એક કોઇલ તમે એ રીતે વીંટાળી કે જેમાં N ધ્રુવ ઉત્પન્ન થશે, અને જે બીજી કોઇલ છે તે તમે એ રીતે વીંટાળશો કે તેમાં કરંટનું વહન એન્ટી ક્લોકવાઇઝ રહેશે, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો એ તમારો S ધ્રુવ તરીકે કામ કરશે. બરાબર. એટલે અગર 2 પોલની મોટર છે અને તમે 2 કોઇલ વાપરતા છો, 2 જ કોઇલ વાપરવાના છે. બરાબર. આ એવું પોસિબલ નથી, પણ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે 2 કોઇલ તમે વાપરવાના છો અને તમને 2 પોલ જોઈએ છે. તો એકમાં એના બંનેના કનેક્શન એ રીતે થવા જોઈએ કે એકમાં અગર કરંટ ક્લોકવાઇઝ જાય તો બીજામાં કેવું જવું જોઈએ? એન્ટી ક્લોકવાઇઝ. તો જ એક કોઇલમાં N ધ્રુવ આવશે અને બીજી કોઇલમાં S ધ્રુવ આવશે, અને તમારી કોઇલનો જે આખો સેટ છે, તમારો જે પોલનો આખો સેટ છે, તે એઝ અ મેગ્નેટ કામ કરશે અને તે તમારી મોટરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં સક્ષમ રહેશે. બરાબર. હવે સમજી લો તમારે ઘણી બધી કોઇલો છે. આ બાજુમાં 4 કોઇલ છે. હવે આ 4 કોઇલ તમારે N ધ્રુવ તરીકે ચલાવવાની છે. તો તમારો કરંટ અહીંયાથી એન્ટર થશે ને અહીંયા નીકળશે. હવે તમે ચાહતા હોય કે તમારો કરંટ અહીંયાથી એન્ટર થાય ને અહીંયાથી જ નીકળે, તો જ તમારો N અહીંયા બી ઉત્પન્ન થશે ને N અહીંયા બી ઉત્પન્ન થશે. તો તમારો કરંટ, તમારો જે કોઇલનો જે કનેક્શન છે તે તમારે કેવું કરવું પડશે? સ્ટ્રેટ. મતલબ કે આનો બીજો છેડામાંથી આના પહેલા છેડામાં, પછી આના બીજા છેડામાંથી આના પહેલા છેડામાં, પછી આના બીજા છેડામાંથી. એટલે આ થયું તમારું સ્ટ્રેટ કનેક્શન. એટલે કે દરેક કોઇલમાં કરંટની વહેવાની દિશા છે તે સેમ રહેશે. કઈ? ક્લોકવાઇઝ દિશા રહેશે. દરેકમાં ક્લોકવાઇઝ દિશા રહેશે. એ દરેકમાં તમારા N ધ્રુવ જ ઉત્પન્ન થશે. બરાબર. એટલે હવે તમારા પાસે કોઇલોનો ગ્રુપ છે ને તેને તમારે N પોલ તરીકે ચલાવવો છે. તો દરેકમાં વિદ્યુત પ્રવાહનું વહન થવાની દિશા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો તે લોકોના એ રીતે કનેક્શન કરવાના કે કરંટના એન્ટર થવાની દિશા અને નીકળવાની દિશા દરેક કોઇલમાં સરખી હોય. એટલે એના પરિણામ સ્વરૂપ શું થશે? દરેકમાં N પોલ જ ક્રિએટ થશે. હવે આનાથી આપણે ઉલટું વિચારીએ. તમે એવું ઈચ્છતા હોય કે એકમાં N થાય, એકમાં S થાય, એકમાં N થાય, એકમાં S થાય. બરાબર. તો તમારે આનાથી વિપરીત, એટલે કે આમાં અહીંયાથી કરંટ એન્ટર થતો છે અને નીકળતો છે, તો આનાથી વિપરીત તમારે કરંટ અહીંયાથી એન્ટર થાય એ રીતે કનેક્શન કરવાના. તો એ કેવી રીતે પોસિબલ થઈ શકે? જ્યારે તમે આના સેકન્ડમાંથી આના સેકન્ડમાં નાખો, એટલે કે આનો બીજો, આનો બી બીજો, તો તમારો કરંટ અહીંયાથી ક્લોકવાઇઝ થઈને અહીંયા જઈને એન્ટી ક્લોકવાઇઝ થશે. પછી અહીંયાથી એન્ટી ક્લોકવાઇઝ આના પહેલાંમાંથી આના પહેલાંમાં, આમાંથી એન્ટી ક્લોકવાઇઝમાંથી નીકળીને અહીંયા ક્લોકવાઇઝ રહેશે. પાછા આના સેકન્ડમાંથી આના સેકન્ડમાં, એટલે અહીંયા આવીને પાછો એન્ટી ક્લોકવાઇઝ. એટલે કે આમાં N
પોલ ઉત્પન્ન થશે તો આમાં એસ, આમાં એન તો આમાં એસ. મતલબ દરેક વખતે તમારા કરંટ વહેવાની દિશા શું થવાની? બદલાવાની. પહેલી વખત ઘડિયાળની દિશામાં તો બીજી વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. એટલે અગર ઘડિયાળની દિશામાં તમારો કરંટ વહેતો હશે તો એન પોલ ઉત્પન્ન થશે અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતો હશે તો એસ પોલ થશે. હવે એટલું યાદ રાખવાનું કે વધારે કોઇલો હશે તો પછી તેની વચ્ચે તમારે એન પોલ કરવા છે કે એસ પોલ કરવા છે એ તમારે નક્કી કરવાનું છે. તમારે કેટલા એન પોલ જોઈએ? અગર 2 પોલની મોટર હશે તો તમારે એક જ એન અને એક જ એસ ઉત્પન્ન કરો. અગર 4 પોલની હશે તો 2 એન આવશે અને 2 એસ આવશે. તો એ પ્રમાણે તમારે 2 કોઇલ ગ્રુપની વચ્ચે સ્ટ્રેટ કનેક્શન કરવાના અને 2ની વચ્ચે ઓપોઝિટ કનેક્શન કરવાના. ઓપોઝિટ કનેક્શન જ્યારે કરવામાં આવે, ઓપોઝિટ કનેક્શન એકવાર ફરીથી સમજાવું તમને લોકોને કેવું તો ઓપોઝિટ કનેક્શન. આ તમારી કોઇલ છે ને આ તમારી બાજુમાંની કોઇલ છે. તો અગર તમારી પહેલી કોઇલમાં કરંટ અહીંયાથી નીકળીને અહીંયા જતો હોય તો બીજામાં ફર્સ્ટમાં અગર જતો હોય ને સેકન્ડમાં નીકળતો હોય તો બીજી કોઇલમાં એનાથી ઉલટું થવું જોઈએ. સેકન્ડમાંથી એન્ટર થવો જોઈએ અને ફર્સ્ટમાંથી નીકળવો જોઈએ. તો એવું ક્યારે પોસિબલ થશે? જ્યારે તમે કરંટ બંને છેડાના કોઇલના બંને છેડાના ઉલટા કનેક્શન કરો. અહીંયાથી બાજુમાં કનેક્શન નહીં કરીને એના સેકન્ડમાં કનેક્શન કરવાનું. એટલે તમારો કરંટ અગર અહીંયાથી પસાર થઈને અહીંયા આવતો હોય તો સેકન્ડ વખતે ઉલટી દિશામાંથી એન્ટર થઈને સીધી દિશામાં નીકળશે. એટલે આ એન એકમાં બનશે અને એકમાં એસ બનશે. આ રીતે તમે કોઇલોના ખાલી કોઇલ તમે જેવી બનાવશો તેવી જ બનાવશો, જેવી રીતે બેસાડવાની છે તેવી જ, ખાલી કનેક્શન તમારી રીતે નક્કી કરીને તમે એન ધ્રુવ અને એસ ધ્રુવ નક્કી કરી શકો. અગર સ્ટ્રેટ કનેક્શન કરશો તો દરેકમાં સરખા પોલ આવશે અને ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ કનેક્શન કરશો તો તમારા ધ્રુવોની દિશા યા તો ધ્રુવોના પોલ, ધ્રુવોની જે પરિસ્થિતિ છે તે બદલાઈ જશે કે એન હશે તો એસ થઈ જશે, એસ હશે તો એન થઈ જશે. આ તમારા કનેક્શન કરવાની સૌથી જરૂરી વસ્તુ છે. હવે એના પછી જે પોઈન્ટ આવતો છે તે છે તમારો મોટર રિવાઇન્ડિંગના સૂત્રો. હવે જ્યારે તમે મોટર રિવાઇન્ડિંગ કરો ત્યારે લાસ્ટમાં તમને એક વાઇન્ડિંગનો ટેબલ મળે કે એ પ્રમાણે તમારે કોઇલને બેસાડવાની છે અને એ પ્રમાણે તમારે કનેક્ટ. તો એ ટેબલ સુધી પહોંચવા માટે તમારે પહેલે કેટલાક કેલ્ક્યુલેશન એટલે કે કેટલીક ગણતરી કરવી પડે. એ ગણતરીના સૂત્રો છે જે તમારે યાદ રાખવા પડે. એ સૂત્રો યાદ ના રહી તો તમે ગણતરી ના કરી શકો. બરાબર? તો તેમાં પહેલું સૂત્ર છે જે તમે આર્મેચર મોટર રિવાઇન્ડિંગમાં પણ શીખી ચૂક્યા છે તે છે તમારું પોલ પીચ. સ્લોટની સંખ્યા ભાગ્યા પોલની સંખ્યા. આ સૂત્ર પરથી આપણને કોઇલની પીચનો ખ્યાલ આવે છે કે દરેક કોઇલ કેટલા અંતરે તમારે બેસાડવાની છે. બરાબર? પહેલી જે સાઈડ છે એ કયા સ્લોટમાં જશે અને બીજી સાઈડ છે તે કયા સ્લોટમાં જશે એ તમારા પોલ પીચ પરથી નક્કી થશે. બરાબર? દાખલા તરીકે એક મોટરમાં 12 સ્લોટ છે અને 2 પોલ છે તો ઉપરના સૂત્ર પ્રમાણે આ સૂત્ર પ્રમાણે 12/2 એટલે કે 6 એની પોલ પીચ નક્કી થશે. એનો મતલબ કે 2 બાજુ વચ્ચે 6 સ્લોટનું અંતર રહેવું જોઈએ. તેવી જ રીતે અગર 24 સ્લોટ હશે અને 2 પોલ નક્કી થશે તો તમારી 12 પોલ પીચ બનશે. એનો મતલબ શું થાય કે તમારા દરેક કોઇલમાં 2 બાજુ વચ્ચે 12 સ્લોટનું અંતર રહેવું જોઈએ. દાખલા તરીકે 36 સ્લોટ છે. આ જો નીચે ઉદાહરણ આપેલું છે. 36 સ્લોટ છે અને 4 પોલ નક્કી કરવાના છે તો 36/4 મતલબ કે 9 સ્લોટનું અંતર રહેવું જોઈએ. બરાબર? હવે આ થઈ ગયું તમારી પોલ પીચ. પોલ પીચ તમારા આર્મેચર વાઇન્ડિંગમાં આવી ચૂક્યું છે એટલે મારે ઘણી બતાવવાની જરૂર નથી. બરાબર? તમને યાદ રહેવું જોઈએ કે પોલ પીચ બહુ જ સિમ્પલ વસ્તુ છે. સ્લોટ ભાગ્યા પોલ. પોલ તમારે પોતે નક્કી કરવાનો હોય છે. યા દાખલામાં અગર આપેલા હોય કે આટલા પોલની મોટર બનાવવાની છે તો એ પ્રમાણે તે પોલ લેવાના. બરાબર? હવે સૌથી જરૂરી છે આ સેકન્ડ વસ્તુ, સ્લોટની સંખ્યા સાથે ઇલેક્ટ્રિક ડિગ્રીનો સંબંધ. હવે તમને લોકોને ખબર હશે કે વર્તુળ અગર આખું તમે ફરો, અહીંયાથી 0 ડિગ્રીથી ચાલુ કરીને 15 ડિગ્રીથી લઈને અગર તમે આખું વર્તુળ ફરો તો ટોટલ કેટલા ડિગ્રી થાય?
વર્તુળ આખું ફરો તો કેટલા ડિગ્રી થાય ટોટલ? જો અહીંયા 90 ડિગ્રી થાય, અહીંયા 180 ડિગ્રી થાય, અહીંયા 270 થાય, અહીંયા થાય તમારા 3 જરાક બોલપેન જાળી કરી, અહીંયા થાય તમારા 360 ડિગ્રી. જ્યારે વર્તુળ તમે આખું ફરશો ત્યારે હવે વર્તુળ સાથે હું કેમ સરખાવું છું? કારણ કે તમારા જે 3 ફેઝ મોટરનું જે તમારું સ્ટેટર છે એ પણ વર્તુળ જ હશે ને એનામાં જે સ્લોટ બી તમારા જે અંદર પડાયેલા હશે તે વર્તુળ શેપમાં જ હશે. તો અગર આખા વર્તુળની 360 ડિગ્રી હોય તો એ તમારી વર્તુળની ઇલેક્ટ્રિક ડિગ્રી થઈ, બરાબર? તમારા વર્તુળની ડિગ્રી થઈ 360 ડિગ્રી, પણ તમારે એને ઇલેક્ટ્રિક ડિગ્રી સાથે જો સંબંધ જોડવો હોય તો આ નવું સૂત્ર છે. બીજું શું છે? કુલ ઇલેક્ટ્રિક ડિગ્રી ગુણ્યા પોલની જોડીની સંખ્યા. જો પોલની સંખ્યા નથી, પોલની જોડીની સંખ્યા, મતલબ અગર તમારા 2 પોલ હોય એનો મતલબ થયો એક એન હશે ને એક એસ હશે, તો જોડી કેટલી બની? તો 1, બરાબર? અગર 4 પોલ હોતે તો આવા એનએસ એનએસ કેટલા બનતે? 2 બનતે. મતલબ પોલની જોડીની સંખ્યા કેટલી થતે? 2. મતલબ અગર 6 પોલ મોટર હોય તો તે પોલની જોડીની સંખ્યા કેટલી થશે? 3, બરાબર? તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. એક મિનિટ, હા, અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે એક પોલની જોડીની સંખ્યા હશે તો કુલ ઇલેક્ટ્રિક ડિગ્રી બરાબર 360 ગુણ્યા 1. મતલબ તમારી ઇલેક્ટ્રિક ડિગ્રી કેટલી થઈ? 360. અગર 2 પોલની જોડીની સંખ્યા હશે તો 360 ગુણ્યા 2 મતલબ કે 720 થશે, બરાબર? 3 પોલની જોડી એટલે 6 પોલ હશે તો 3 પોલ જોડી થવાની, તો 360 ગુણ્યા 3 એટલે કે 180 થશે, બરાબર? એક મિનિટ, હા. ઇન્ટરનેટ લોસ્ટ બતાવે છે.